અળવીના પાનની આ નવી રેસીપી એક વખત ટ્રાય કરી લીધી ને તો બધી રેસીપી ભૂલી જશો. પાત્રા, ભજીયા, ઢોકળા બધું બનાવતા હશો પણ આ ક્યારેય નહીં બનાવ્યું હોય. તો બસ અળવીના પાન લઈ એને રોલ વાળીને ઝીણા ઝીણા કટિંગ કરી અને એક મસાલો બનાવીશું. એમાં અજમાના પાન, લીલું મરચું, લસણ અને મીઠું, કોથમીર એડ કરીને ખાંડી લઈશું. અહીંયા તમે લીલું મરચું અને લસણ જેમ વધારે એડ કરશો ને એમ સ્વાદ વધારે સરસ આવશે. તો બસ એક બાઉલ લઈ તેમાં એક વાટકો ચણાનો લોટ અને કટિંગ કરેલું ઝીણું અળવીના પાન. અહીંયા અળવીના પાન ઝીણા જ સમારવાના છે, બહુ મોટા સમારશો તો જ નહીં સારું બને. અને બસ આપણી બનાવેલી પેસ્ટ, કસૂરી મેથી, હળદર, ધાણા જીરું, લાલ મરચું, મીઠું અને થોડુંક ચપટી જેટલું બેકિંગ સોડા થોડુંક ઓછું ઉમેરવાનું છે, વધારે ના પડી જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે. અને થોડું પાણી એડ કરીને આ રીતનું પતલું બેટર બનાવવાનું છે. હવે આ ડો તૈયાર થઈ જાય એટલે ચૂલા પર આપણે મૂકશું તવી ગરમ થાય એટલે નોનસ્ટિક તવી તમે યુઝ કરશો ને તો એનું રિઝલ્ટ બહુ સરસ આવશે. અને અહીંયા તેલ પણ તમે જો ડાયટ ફોલો કરતા હો તો સ્કીપ કરી શકો છો. તેલ વગર પણ તમારા પુડલા મસ્ત ઉથલી જશે. અને હવે તેલ સ્પ્રેડ કરીને આપણે જો ડો પાથરી દીધું છે. અને જો આપણો ડો એકદમ પતલું બનવું જોઈએ. પતલું બનશે ને તો એ તવામાં બરાબર ફેલાશે એટલે પુડલા પણ પતલા થશે. અને તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત જાળીદાર આપણા પુડલા બનીને તૈયાર થયા છે. તો બસ પાતળા બેટરથી અને અળવીના પાનથી આટલા સરસ પુડલા હેલ્ધી બનીને તૈયાર થાય છે. તો બીજી વાર પાતળા શું કામે બનાવવા.